ભક્તજનો, મહાભારતના યુદ્ધનો પ્રસંગ જ્યારે મહાભારતમાં અભિમન્યુ એ યુદ્ધમાં જાય છે ત્યારે કુંતા માતા એના દાદીમા થાય. એ કુંતા માતા એ અભિમન્યુને રાખડી બાંધે છે. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. એ પણ મહાભારતની ગાથા ઇતિહાસ એ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. સૂર્યના પુત્રી યમુના, એ યમુનાએ પણ પોતાના ભાઈ, કોણ થાય યમુનાના ભાઈ? યમરાજાને આ દિવસે રાખડી બાંધી હતી. અને દ્રૌપદીજીએ બાળપણની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને રાખડી બાંધી હતી. એ રાખડીના પ્રતીક સ્વરૂપે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે કૌરવ લોકો દ્રૌપદીની લાજ લઈ રહ્યા હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને 999 ચીર પૂરી અને રાખડીનું જે ઋણ હતું એ અદા કર્યું હતું. આજે રક્ષાબંધનનો પરમ પવિત્ર પર્વ છે. એને લગતી બે ચાર વાતો આપણે કરીશું. શ્રાવણ પૂર્ણિમાને ભક્તજનો સમગ્ર ભારત વર્ષમાં રક્ષાબંધન તરીકે ઉજવવામાં આવે છે. ઇતિહાસ અને પુરાણની અંદર કથા લખાયેલી છે કે બલિરાજાએ ભગવાનને સર્વસ્વ અર્પણ કરી દીધું ત્યારે ભગવાન વિષ્ણુ એ બલિને છોડીને જઈ શકે એમ નથી અને પાતાળ લોકની અંદર રહી ગયા છે. અને પતિ ચાલ્યા ગયા, પતિ મળતા નથી, દેખાતા નથી, એટલે લક્ષ્મીજી મૂંઝાવા લાગ્યા છે. અને શ્રાવણ સુધી પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. ભગવાન વિષ્ણુ તો બલિને દ્વારે દરવાણી તરીકે, ગેટકીપર તરીકે સેવા આપે છે. અને પૂનમને દિવસે બલિરાજાને રાખડી બાંધી છે અને લક્ષ્મીજીએ ધર્મના ભાઈ બનાવ્યા છે. 4 દિવસથી, તે દિવસથી રક્ષાબંધનનો શુભ પ્રારંભ થયો છે. જેને હજારો વર્ષ વીતી ગયા છતાં પણ આ રક્ષાબંધનનું પર્વ એવા ને એવા આનંદ અને ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવાય છે. એટલે બલિરાજાને ધર્મના ભાઈ બનાવ્યા અને લક્ષ્મીજીએ રાખડી બાંધી. એટલે બેનને રાખડી બાંધી એટલે બલિરાજા એમ કહે છે કે બેન, તો હું તમને શું ભેટ આપું? આજે રક્ષાબંધન હોય, બેન ભાઈને રાખડી બાંધતા હોય ત્યારે એના પ્રતીક સ્વરૂપે એ ભાઈનું મોઢું મીઠું કરાવતા હોય છે, એની આરતી ઉતારતા હોય છે, ને ભાલામાં ચાંદલો કરી એને ચોખા ચોડતા હોય છે અને રક્ષાસૂત્ર બાંધતા હોય છે. તો એના પ્રતીક સ્વરૂપે ભાઈ એને કપડાં, દાગીના કે રોકડ રકમ એ આપતા હોય છે. એટલે બલિરાજા એ લક્ષ્મીજીને કહે છે કે બેન, હું તમને હું ભેટ આપું? તો બેન એમ કહે છે કે ભાઈ, મારે તો કાંઈ જોતું નથી, હું તો સ્વયં લક્ષ્મી છું, એટલે મારે બીજી તો શું અપેક્ષા હોય? પણ હવે તું કહે છો અને તું મારો ભાઈ થયો છો એટલે મારી એક એવી નાની એવી માગણી છે. કાલો દરવાણી છે ને, ચોકી ભરે છે ને, એ દરવાણીને તમે છોડી દો. એટલે બલિરાજાને આશ્ચર્ય થયું છે કે આ દરવાણીને અને આ બેનને શું સંબંધ છે? આ તો સ્વયં લક્ષ્મી છે. એટલે બલિરાજા એમ કહે છે કે બેન, આ દરવાણી સાથે તમારે શું સંબંધ છે, શું રિલેશન છે? તો કે ભાઈ, આ સ્વયં નારાયણ છે ને હું સ્વયં લક્ષ્મી છું. એટલે બલિરાજા કે તમે જન્મો જન્મથી આવું બધાને છેતરવાનો જ ધંધો કરો છો. કેમ કે વામન ભગવાન એ બલિને છેતરવા માટે ગયા હતા, પણ બલિની સમર્પણપણાની એવી ભક્તિ હતી. ભલે બલિ અસુર હતો પણ એની ભક્તિએ કરીને ભગવાન બંધાઈ ગયા હતા. એટલે બલિરાજા એમ કહે છે કે એ તો અહીંયા મારે ત્યાં છે રક્ષણમાં, અને એ ના હોય તો પછી મારું બધું રાજ્ય છે અસ્તવ્યસ્ત થઈ જાય. પછી ભક્તજનો એવું સમાધાન થયું છે કે 4 મહિના સુધી વિષ્ણુ ભગવાન પાતાળમાં રહે, 4 મહિના સુધી એ બ્રહ્માજી રહે અને 4 મહિના સુધી મહાદેવજી રહે. આમ કરી અને આખું વર્ષ પૂરું કરવાનું. એ ન્યાયે વિષ્ણુ ભગવાનને બલિના બંધનમાંથી છુટકારો મેળવ્યો છે. અને તે દિવસથી રક્ષાબંધનનું પર્વ એ અસ્તિત્વમાં આવ્યું છે. સંપ્રદાયની દૃષ્ટિએ જોઈએ તો ભક્તો, માણાવદરના મયારામ ભટ્ટ, શિક્ષાપત્રીમાં જેના નામનો ઉલ્લેખ છે એવા મયારામ ભટ્ટ એ રામાનંદ સ્વામી માણાવદર પધાર્યા છે. અને મયારામ ભટ્ટ વિધુર થયેલા. વિધુર થયા એમાં સમજો છો ને? એટલે મયારામ ભટ્ટને એવું હતું
કે કાંઈક બીજા ગોરાણી મળે. અને આજુબાજુવાળા આમાં તો બધા હોશિયાર હોય કે તમારી ઉંમર નાની છે, ઘર હજી સારું છે, તો કાંઈ વાંધો નહીં. એટલે બધા આવી સલાહ આપ્યા કરતા ને મયારામ ભટ્ટને પણ આવું થોડું મનમાં વિચાર આવતો. પણ પૂનમનો દિવસ આવ્યો, રામાનંદ સ્વામી ત્યાં પધાર્યા છે, અને મયારામ ભટ્ટે રામાનંદ સ્વામીને રાખડી બાંધી. રાખડી બાંધી અને બાજુમાં એક લાકડાનો પેલો થાંભલો હતો, અને એ થાંભલાને જોઈને સ્વામીએ કીધું છે કે મયારામ, તો કે હા સ્વામી, આ શું છે? તો કે આ થાંભલો છે. એ થાંભલો કેવો છે? તો કે એ તો જડ છે, એને કંઈ સંકલ્પ થાય તો કે ન થાય. તો રામાનંદ સ્વામી આશીર્વાદ આપતા ભક્તજનો એવું કીધું છે કે મયારામ, જેથી આ લાકડાના થાંભલાને સંકલ્પ થશે ને તેથી તને સ્ત્રી સંબંધી સંકલ્પ થશે, જાઓ, મારા આશીર્વાદ છે. અને તે દિવસથી રામાનંદ સ્વામીના આશીર્વાદથી રાખડી બાંધી અને મયારામ ભટ્ટને જે બીજું ઘર કરવાનું મન હતું એ મન છે એ પછી રામાનંદ સ્વામીના આશીર્વાદથી એ પછી એનું ક્યાંય મન ચલિત થયું નથી. અને આજીવન એ મયારામ ભટ્ટ છે એ ગ્રહસ્થમાં હોવા છતાં બ્રહ્મચારી રહ્યા છે. અને શ્રીજી મહારાજ જ્યારે જ્યારે ક્યાંય જાતા ત્યારે એનું ટીપણું મુહૂર્ત એ મયારામ ભટ્ટ કાઢતા.